બામણાસા ગામની અંદર જે ખેડૂત મહાપંચાયત યોજાણી એનો એક મોટામાં મોટો આ વિસ્તારના ખેડૂત તમામ ગુજરાતના ખેડૂત આજે બરબાદી તરફ જઈ રહ્યા છે ત્યારે આ સરકારની આંખ ઉઘડતી નથી। આજે ખેડૂતો ખેતી છોડવા પણ મજબૂર બની રહ્યા છે, એની પણ આ સરકારની આંખ ઉઘડતી નથી। આ પરિસ્થિતિની અંદર આજે ગુજરાત ભરનો ખેડૂત બામણાસા ગામની અંદર એક મોટો સમૂહ આજે નીકળ્યો પોતાની વેદના માટે અને જ્યારે ઘેડના પ્રશ્ન માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિને રજૂઆત કરવામાં આવે ત્યારે એવો જવાબ મળે કે આ તો ઘેડ છે, ઘેડની અંદર તો પાણી આવે। 30 વર્ષ થયા આ જનતા ઝઝૂમી રહી છે। હવે આજ એનો એક આક્રોશ છે અને ગુજરાત ભરના ખેડૂતો જ્યાં સુધી આ મુદ્દો અમારો ઘેડનો સંપૂર્ણ ઉકેલ નહીં થાય ત્યાં સુધી અમારી ખેડૂતોની જ્યાં સુધી જાન છે ત્યાં સુધી અમે લડી લેવાના મૂંડમાં છે। હું પહેલા તો સરકારને પૂછવા માંગુ છું કે સરકાર ખરેખર દેવા માંગે છે કે ખાલી મીડિયામાં આવી અને પ્રસાર કરવા માંગે છે? કારણ કે તમે સમજો 18 જુલાઈથી લઈને 22 જુલાઈની વચ્ચે વરસાદ પડ્યો, એ વરસાદના પૈસા અત્યારે આવે છે। ત્યાર પછી ઓગસ્ટમાં 22 ઓગસ્ટથી લઈ અને 30 ઓગસ્ટની વચ્ચે વરસાદ પડ્યો એનું હજી સુધી સર્વે જ કર્યું નથી। બહુ દબાણ થયું, મહાપંચાયતનું કાર્યક્રમ નક્કી થયો એટલે સરકારને ડર લાગ્યો એટલે એમને આડેધડ સર્વે કર્યા વગર જાહેરાત કરી દીધી કે અમે આટલા કરોડ આપશું। પણ 1 લાખ કરોડના નુકસાન સામે માત્ર 1400 કરોડની જાહેરાત થઈ છે અને 1400 કરોડ કેવા કે એમાં હવે જુલાઈમાં હશે એને નહીં મળે, પાછું એમાં કેવું હતા કે પોરબંદરને નહીં મળે, કેવું હતા કે અમરેલીને નહીં મળે, જુનાગઢમાં અમુક તાલુકાઓને નહીં મળે। તો આ વરસાદ છે એ હું તો એવું સરકારને વિનંતી કરું છું કે તમારે વરસાદને પેલા પૂછી લેવું જોઈએ કે અમે આ તાલુકામાં છે ને પૈસા આપવાના છીએ તો વરસાદ તું ના જઈને જ પડજે। આ જ્યાં વરસાદ પડ્યો છે ગુજરાતના 104 તાલુકાઓ 15 જિલ્લાઓ એવા છે કે જ્યાં 140% કરતા વધારે વરસાદ છે। આ વરસાદ લીલો દુષ્કાળ જાહેર થવાને પાત્ર છે, ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ થવાને પાત્ર છે। સરકાર એ કઈ નથી કરતી। સરકારે શું કર્યું કે આ આટલા પૈસા આવી રીતે, હવે એનો હિસાબ કરો ને તો 1 વીઘે 1240 રૂપિયા ખેડૂતોને ભાગે આવે, એમાં મર્યાદા વધારે 12 વીઘાની। એટલે થયું શું, ખેડૂતોને મજૂરીના પૈસા ગણો ને તો 10 દિવસની મજૂરીના પૈસા નથી થતા। માત્ર ને માત્ર સરકાર નાટક કરે છે। નાટક પાછું એકલા નથી કરતા, એના ધારાસભ્યોને એડવાન્સમાં કહી દે છે કે તમે કૃષિ મંત્રીને કાગળ લખો, તમે કૃષિ મંત્રી આગળ જઈને બેહો, તમારા વિસ્તારમાં તમારું નામ થાય એના માટે તમે છાપામાં આપો કે મેં કૃષિ મંત્રીને આ રજૂઆત કરી છે, આ રજૂઆત કરી છે, રાહત પેકેજની રજૂઆત કરી છે। પછી આવ્યા પછી રાહત પેકેજની જાહેરાતો થાય કે ફલાણા ભાઈની મહેનત સફળ રંગ લઈ આવી। જો એ ધારાસભ્ય, મને એવું લાગે છે કાં તો અભણ છે, અજ્ઞાની છે, એને ખબર જ નથી કે દેશમાં 2016નો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્તનો મેન્યુઅલ છે। આ મેન્યુઅલ મુજબ લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર થાય એમ છે, પણ ધારાસભ્યો લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરતો એક પત્ર નથી લખ્યો। ધારાસભ્યોએ ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ માફ થાય એના માટેનો એક પત્ર એ નથી લખ્યો। એને શું કહ્યું, રાહત પેકેજ, તો એને એડવાન્સમાં ખબર હતી 8 દી પહેલા કે રાહત પેકેજ જાહેર કરવાના છે, એટલે કાગળો લખ્યા લખ્યા છે। એટલે આખું ભારતીય કિસાન સંઘ આ ધારાસભ્યો માત્ર ને માત્ર કુંડળીમાં ગોળ ભાંગે છે। સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન હોય, અતિવૃષ્ટિનો હોય, જમીન માપણીનો હોય, આ બધા જ પ્રશ્નોની આજે અમે અહીંયા સાથે લીધા છે। પણ ઇકો સેન્સિટિવ ઝોનને એકદમ સિમ્પલ શબ્દોમાં સમજવો હોય તો જંગલનું રાજ્ય હતું એ અહીંયાથી ઉપાડી અને 10 કિલોમીટર સુધી આગળ વધાર્યું છે। આના કારણે થાય છે શું, અને હું તો એમાંય સમજવા જેવી સરકારની નીતિ, અત્યારના જે સરકારમાં બેઠેલા માણસો છે એ હોશિયાર છે કે અગાઉના રાજા મહારાજાઓ હોશિયાર હતા? કારણ કે રાજા મહારાજાઓ દર વર્ષે જંગલનું કટિંગ કરાવતા હતા। કટિંગ થાય એટલે સિંહ દોડી અને શિકાર કરી શકતો હતો, એ દોડીને શિકાર નથી કરી શકતો એટલે સિંહે બહાર આવવું પડ્યું છે। આ જે આવે છે ને બહાર, એ જંગલ ખાતાની, ફોરેસ્ટ ખાતાની નબળાઈના કારણે બહાર આવે છે। અને બીજું, જે લોકો કહે છે ને સિંહને અમે અને સિંહનું સહજીવન છે, અમારી લાખ રૂપિયાની ભેહો ખવડાવી અને
આ સિંહોનું વર્ધન કર્યું છે. 350 સિંહોમાંથી આજે 1000 ઉપર જો સિંહ થયા હોય ને, તો ગીર અને એની આસપાસના ગામોના મારા ખેડૂત ભાઈઓની 1-1 લાખ રૂપિયાની ભેંસ ખાતી છે એને. અમે ક્યાંય દાવો નથી કર્યો, અમે સિંહને પાણો પણ નથી માર્યો. અમે અને સિંહ શાંતિથી જીવીએ છીએ. તમારું જંગલ જે રાજ છે એ ઉદ્યોગપતિઓને બચાવવા માટે, ક્યાં નાના નાના કાર્યક્રમો એના જે કંઈ ઉદ્યોગો કરવા માટે તમે સમજો. એક ગામ એવું છે કે અહીંયા જે છે, અહીંયા જંગલની બોર્ડર છે. આ ગામને મૂકી દેવામાં આવ્યું, ઇકો સેન્સિટિવ ઝોનમાં ના આવ્યું, અને આ ગામને લીધું જ. આ તો કોમન સેન્સ. આ ગામ શું કામ નથી લીધું? તા કે સોલાર પ્રોજેક્ટ ત્યાં આવવાનો છે, નેતાઓએ જમીન લઈ લીધી છે, એટલે આ જંગલની બોર્ડર આ ગામ મૂકી દીધું અને આ ગામને ઇકો સેન્સિટિવ ઝોનમાં લઈ લીધું. એટલે ઇકો સેન્સિટિવ ઝોનના નામે માત્ર ને માત્ર પોલિટિક્સ કરવા માંગે છે. 2.5 લાખ આ ઘેડ વિસ્તારના 100 ગામોના ખેડૂતોને રોજગાર વિહોણા કરો છો. એટલે તમારી રોજગારની દાનત છે કે આ 2.5 લાખ ખેડૂતો જે છે એને રોજગાર વિહોણા તમે કરો છો? જો સરકાર આ પહેલા ઘેડ હતું 1992 પહેલાનું, એને એ ઘેડ જો પાછું કરે તો ઓછામાં ઓછા 5, 10, 15 લાખને અમે રોજગારી આપી શકીએ એમ છીએ. આ ફરીથી લીલી ના ઘેર થાય એવું છે, આખું ઘેડ લીલું થાય એવું છે. જરૂર છે સરકારની દાનતની, પણ સરકારની દાનત કેવી છે? ખોરા ટોપરા જેવી. શું કામ આવો શબ્દ વાપરું છું? અમે 29 જુલાઈએ આવેદન પત્ર આપ્યું અને ત્યારે કહ્યું હતું કે ઘેરના ગામે ગામ જઈને લોકોના અભિપ્રાય લ્યો કે નદી ક્યાં ઊંડી પોડી કરવાની જરૂર છે. અત્યાર સુધી યાદ ના આવ્યું. જ્યારે મેં મહાપંચાયતની જાહેરાત કરી એટલે સરકારે પરિપત્ર કર્યા કે 25 તારીખે જ 25 ઓક્ટોબરે જ ગામે ગામ જઈને ગ્રામસભા કરવી ને ઘેડના અભિપ્રાયો લેવા. તો આજ સુધી 2.5-3 મહિના સુધી ક્યાં હોઈ ગઈ હતી સરકાર? એને કેમ 2.5-3 મહિના સુધી યાદ ના આવ્યું કે ઘેડના પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરવા માટે અભિપ્રાયો લેવા જોઈએ? આ પંચાયતની જાહેરાત કરી, સરકારને પરસેવો છૂટ્યો એટલે કમલ છાપ લોલીપોપ જાહેર કર્યો. કમલ છાપ લોલીપોપ. ખેડૂતોને 1240 રૂપિયા વીઘે વળતર આપવાની હજી તો જાહેરાત કરી છે. એટલે આ આજે આવ્યું ને 1400 કરોડનું પેકેજ, એ આ મહાપંચાયતની જાહેરાતથી સરકારને પરસેવો છૂટ્યો છે. એટલે હું કહું છું કે આ ઘેડના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી घेरनो एक पण व्यक्ति शांति थी बेसवानो नहीं। देखिए जो ये लड़ाई लड़ी जा रही है पाल भाई द्वारा, जिग्नेश भाई हैं, लाल जी हैं, जो ये लड़ाई यहाँ पे किसानों के साथ मिलकर लड़ी जा रही है, क्योंकि टीम बहुत बड़ी होती है। जो चेहरे होते हैं वो 2, 4, 5 होते हैं, लेकिन उनके पीछे जो टीम होती है, जो काम करती है, जो ग्राउंड लेवल पे जो मजबूती के साथ लोगों को जागरूक करते हैं कि भाई उनको वो चीजें पूरी टीम के साथ एक लग रहे हैं कि भाई संगठन को मजबूत करके कि भाई हम अपने किसान भाइयों को जो आज चाहे वो पानी की समस्या या बाढ़ की समस्या है, जो मुझे यहाँ आके पता चला कि 25-30 साल पहले यहाँ नदियां बहुत बड़ी होती थी, जो पानी आता था तो उन नदियों के द्वारा चला जाता था आगे, लेकिन अब वो गांव में घुस जाता है, फसलें बर्बाद करता है, किसानों के घर पे घुस जाता है, तो वो पशुओं को भी प्रभावित करते हैं, चाहे वो फसल को भी है, जो किसान के जो छोटे छोटे बिजनेस है उनको भी वो खत्म कर देते हैं। कई गाँव ऐसे बताए जा रहे हैं कि जहाँ पे 10-10, 15-15 दिन कॉन्टेक्ट नहीं हो पा रहे, तो कौन सा विकास किया जा रहा है यहाँ पे? वो हर तरीके से किसान भाइयों को मारा जा रहा है, उनकी फसलों को जो जमीन है उनको बड़े बड़े उद्योगपतियों को उनको दिया जा रहा है कि भाई आप यहाँ पे आके बड़े बड़े होटल बनाइए, आप यहाँ पे जो उन्होंने बड़े एक वो बनाया है अभी क्या नाम है पशुओं के लिए कि भाई इंसानों की कोई कदर नहीं है, आप इंसानों को तो दबा के मार रहे हो। सैकड़ों किसान हमारे यहाँ पे सुसाइड कर रहे हैं। आप पशुओं की आपको बहुत चिंता हो रही है, लेकिन किसानों की चिंता नहीं है आपको, और बोल रहे कि हम किसान, जब चुनाव आता है, जब 4.5 साल खत्म हो जाते हैं, 5-6 महीने बचते हैं, तब सरकार के बड़े बड़े अधिकारी, बड़े बड़े जो नेता है वो आते हैं, बोलते हैं कि भाई हम किसानों के लिए ये करेंगे, मुआवजा देंगे, हम किसानों के लिए MSP लाएंगे, लेकिन जब वो 4.5 साल जब आवाज उठाते तो उनको लठ लगते हैं। मेरी कोशिश है, हमारी कांग्रेस पार्टी की कोशिश है, जो हमारे साथ जो संयुक्त किसान मोर्चा है उनकी कोशिश है कि भाई हम पूरे देश में किसान को एकजुट करें, किसान को जो चाहे वो मजदूर की लड़ाई है, चाहे किसान की लड़ाई है, किसी भी वर्ग की, आज कोई भी वर्ग ऐसा नहीं है जिसके ऊपर अत्याचार ना हो रहा हो पूरे देश में, तो वो पूरी मजबूती के साथ लड़ाई लड़ेंगे और हर उस क्षेत्र में जाएंगे जहाँ पे हम अपने लोगों को जागरूक कर सके, मजबूत कर सके, अपने लोगों को ये सारी चीजें बता सके कि भाई आपको लड़ाई लड़नी पड़ेगी, मजबूती के साथ लड़नी पड़ेगी, क्योंकि जो अभी जो सरकार के लोग जो मंत्री कर रहे हैं, जो लोगों के साथ बड़े बड़े वादे करके और बाद में मुकर जाना, चाहे वो किसी भी चुनाव, आप अभी हरियाणा में चुनाव हुआ था, जो वादे किए थे उनसे मुकर गई भाजपा सरकार।
तो वो चीजें आपको समझनी पड़ेगी और लोगों को समझानी पड़ेगी। तो वो हम पूरे देश में इस चीज की आवाज उठाएंगे और पूरे देश में जाएंगे। संयुक्त किसान मोर्चा और घेड़ विकास परिषद की तरफ से आयोजित इस खेडूत महापंचायत से एक बात स्पष्ट हो गई है कि जिसे पूरे देश में गुजरात मॉडल कहा जाता है, वो गुजरात के किसान का मॉडल नहीं है, गुजरात के मजदूर का मॉडल नहीं है। मुझे बहुत दुख और अफसोस हुआ ये जान के कि जिसे पूरे देश में विकास की योजना बताया जाता है, भारतमाला योजना, उससे यहाँ के किसानों को कितना नुकसान हुआ है। मुझे बहुत धक्का लगा ये जान के कि प्रधानमंत्री फसल बीमा योजना, जिसका पूरे देश में प्रचार होता है, उसे गुजरात सरकार 4 साल पहले बंद कर चुकी है और उसके बाद गुजरात सरकार ने जो योजना लाई है उसका 1 पैसा भी किसी किसान को नहीं दिया गया है। मुझे बहुत शर्म आई ये जानकर कि जिस मिनिमम सपोर्ट प्राइस का दावा प्रधानमंत्री पूरे देश में करते हैं, उनके यहाँ की सबसे बड़ी फसल मूंगफली में एक भी किसान को मिनिमम सपोर्ट प्राइस नहीं मिलता है। इसका मतलब है हाथी के दांत दिखाने के और खाने के और। ये जो गुजरात मॉडल है, ये गुजरात का नहीं है, ये मोदानी का मॉडल है। ये अहमदाबाद का सी फ्रंट दिखाने का, रिवर फ्रंट दिखाने का मॉडल है, ये सूरत का फ्लाईओवर दिखाने का मॉडल है, लेकिन किसान के लिए सुख का, किसान के कष्ट के निवारण का मॉडल नहीं है। इसलिए अब संघर्ष से गुजरात के किसान को और देश के किसान को मिलके एक नया मॉडल बनाना होगा और घेड़ विस्तार का प्रश्न अब देश के किसान आंदोलन का प्रश्न बनेगा।